કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું દહીંવાળા મરચાં। તેના માટે મરચાં, ધાણા, જીરું મેં લઈ લીધું છે। ધાણા જીરુંને આપણે આ રીતે કચરું ખાંડી લઈશું અને મરચાંને સરસ એવા આપણે ધોઈને કોરા કરી લીધા છે। મરચાં તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એટલા તમારે લઈ લેવાના। મરચાં સરસ એવા કોરા થઈ જાય પછી આપણે તેને આ રીતે વચ્ચેથી ટુકડામાં કટ કરી લઈશું। જો તમારે નાના ટુકડા કરવા હોય તો તમે નાના પણ કરી શકો છો। અને ધાણા જીરુંને આપણે આ રીતે તમે જોઈ શકો છો કચરો તેનો ભૂકો બનાવીને રેડી કરી લઈશું। આ રીતનો ભૂકો હોવો જોઈએ તો જ મરચાંનો ટેસ્ટ સરસ એવો આવશે। પછી આપણે એક લોળી ગરમ કરવા માટે મૂકીશું। લોળી આપણી ગરમ થાય પછી તેમાં 2 ચમચી તેલ પાડીશું। આપણું તેલ ગરમ થાય એટલે મરચાં નાખી દઈશું। મરચાંને થોડા એવા આપણે સાતરી લઈશું, થોડા એવા સંતળાઈ જાય પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પછી થોડું એવું મિક્સ કરી લઈશું અને પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યા પછી આપણે થોડી એવી હળદર નાખી દઈશું અને પછી આપણે જે ધાણા જીરુંનો મસાલો બનાવીને રાખ્યો હતો કચરો તે નાખી દઈશું અને પછી મરચાંને સરસ એવા સંતળાવા દઈશું। થોડો એવો મરચાંનો કલર થાય છે ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સંતળાવા દઈશું। પછી 1 ચમચી દહીં નાખી દઈશું। જો તમારે દહીં વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો। 1 ચમચી નાખી છે આટલા મરચાંમાં। પછી સરસ એવું તેને મિક્સ કરી લઈશું। જ્યાં સુધી દહીં મરચાંમાં કોટ ન થઈ જાય ત્યાં સુધી તમારે તેને સરસ એવું મિક્સ કરી લેવાનું। આ રીતનું તેમાંથી પાણી પણ છૂટું પડશે અને મરચાં એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી તમારે તેને થવા દેવાના। આપણા મસ્ત મજાના દહીંવાળા મરચાં બનીને રેડી થઈ ગયા છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। ઇન્સ્ટામાં જઈને મારી આઈડીને ફોલો કરજો।